Friends, I'm in Prague and welcome to my blog. And first of all, happy Uttarayan. તો મિત્રો, કેવી ચાલી રહેલી તમારી ઉત્તરાયણ? હું તો છું પ્રાગમાં, અને પ્રાગમાં ઉત્તરાયણ તો શું, હમણાં તો ચારે બાજુ એટલો સ્નો છે કે ચાલવાની બી જગ્યા નથી. એટલે ઉત્તરાયણ તો ભૂલી જ જાઓ પ્રાગમાં. પણ બસ તમે લોકો કમેન્ટ કરજો કે તમને કેટલી મજા આવી, તમે શું શું કર્યું ઉત્તરાયણમાં, શું ખાધું, કમેન્ટમાં લખજો. હું ફ્લોરેન્સ બસ સ્ટેશન જોબથી છૂટ્યો છું અને વિચાર્યું કે ચાલો એક વિડીયો બનાવી દઈએ અને તમને બધાને બતાવી દઈએ પ્રાગ. તો આ ફિલહાલ તો સ્નો ધીરે ધીરે સુકાય છે, કેમ કે 3-4 દિવસથી એકલો સ્નો થઈ ગયેલું. ટેમ્પરેચર -11 જેવું હતું, પણ આજે થોડુંક ટેમ્પરેચર નોર્મલ થયેલું છે. નોર્મલ શું 0 ડિગ્રી છે, એટલે થોડું બધા સ્નો પીગળવા માંડ્યા છે. પણ રોડ તમે જોઈ શકો છો કેટલા સ્લીપી રોડ થઈ ગયેલા છે. એટલે શું ધીરે ધીરે ચાલવું પડે છે, કે સ્લીપ થવાના ચાન્સીસ વધી ગયેલા છે. ને અત્યારે હાલમાં પ્રાગના રિપોર્ટ કહો ને તો એટલા બધા સ્લીપથી પડેલા છે ને એટલા બધા ઇન્જર્ડ થયેલા છે ને, એટલે શું સાચું ને ચાલવું પડે આવા ટાઈમ પર. ફ્લોરેન્સ મેટ્રો સ્ટેશન બસ ઊભી મારા ઘર તરફ જઈ રહેલો છું. હા તો ફ્રેન્ડ્સ, હું મારા યુનિવર્સિટી તરફ આવી ગયેલો છું. એટલે શું કે મારી ડોમેટ્રી યુનિવર્સિટીની અંદર જ છે. એટલે આ યુનિવર્સિટીનો એકચ્યુઅલી આજે તમને એરિયા દેખાય છે, આ યુનિવર્સિટીનો બેક સાઈડ એરિયા છે. અને તમે જુઓ કેટલું ખૂબસૂરત એકદમ નજારો છે. સ્નો જ સ્નો છે ચારે બાજુ, કેમ કે પ્રાગમાં અત્યારે ફિલહાલ બહુ ઠંડી ચાલી રહેલી છે. સ્નો, વરસાદ, એટલે રોડ બી એકલા સ્લીપી છે ને, શાંતિથી ચાલવું પડે. આ બધા અપાર્ટમેન્ટ્સ છે જે લોકલ્સ રહેતા હોય છે. અને જે સામે તમને જે હોલ દેખાય છે કે રૂમ જેવાળો છે સામેવાળો, તે એકચ્યુઅલી છે સ્પોર્ટ્સ રૂમ. એટલે અહીંયા કરીશું કે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને સ્પોર્ટ્સ રમવું હોય, સ્પોર્ટ્સમાં એટલી બધી જ એક્ટિવિટીઝ આવી જાય છે, જેમ કે જીમ થઈ ગયું, સ્વિમિંગ થઈ ગયું, વોલીબોલ છે. તો આ બધી એક્ટિવિટીઝ તમને અંદર રમવા મળી જાય. અને જે સામે છે તે ગ્રાઉન્ડ હતું, એક ગ્રાઉન્ડ છે જ, પણ અત્યારે સ્નોથી આખું કવર થઈ ગયું છે, એટલે પ્રોપર તમને દેખાશે ને. આ બધું એકચ્યુઅલી ગાર્ડન એરિયા હતો, આ બધું ગ્રીનરી હતું. બધા અત્યારે સ્નો થઈ ગયેલું છે, વ્હાઇટ ડેઝર્ટ થઈ ગયેલું છે એકદમ. કચ્છના, આપણું ગુજરાતનું કચ્છ યાદ આવી જાય છે આવું જોઈને. હા તો ફ્રેન્ડ્સ, બોલો આપનું ઉત્તરાયણ કેવું ચાલે છે? હું મારી વાત કરું કે એકચ્યુઅલી અત્યારે મને તો એવું ફીલ થાય છે ને કે શું કહેવું તમને, એમ કે ઉત્તરાયણ દરેક ગુજરાતીઓનો ફેવરેટ ફેસ્ટિવલ હોય છે, અને એમાંથી મારો બી ફેવરેટ ફેસ્ટિવલ હોય છે. અને હું છું સુરતનો, એટલે સુરતીઓ તો ખબર કે ઉત્તરાયણ વખતે કેટલી મજા કરતા હોય. એટલે અત્યારે હું આ પલ એકલો મિસ કરું છું. ભલે હું પ્રાગમાં છું ને ભલે આજુબાજુ કેટલી ખૂબસૂરત બધી વસ્તુઓ છે, અને એટમોસ્ફિયર, વેધર, વોટએવર કેટલું સરસ હોય, બટ ફેસ્ટિવલ આવે ને એટલે ઇન્ડિયાની યાદ આવી જ જાય, ઘરની યાદ આવી જ જાય. આપણે ભલે કેટલું ભૂલવા માંગીએ ને કે ના, કે ભાઈ ભૂલીએ કંઈ નહીં, વાંધો નહીં, પણ નહીં થાય, યાદ આવી જ જાય ગમે તે રીતે. કેમ કે રીલ્સ જોઈએ, ફ્રેન્ડ્સના વિડીયોઝ, આ તે વોટ્સએપ પર બધા મોકલે, તો એમ એવું થઈ જાય ને એકદમ કે આપનું કે બસ જતા રહીએ ઇન્ડિયા.
બટ શું કરીએ, મજબૂરીનું નામ, મજબૂરી એવી વસ્તુ છે ને કે માણસને બધી ઈચ્છા મારવી પડે છે. એટલે અત્યારે ફિલહાલ મેં બી એ જ કરી રહેલો છું કે હું મારી ઈચ્છાને મારી રહેલો છું સમહાઉ કંઈક અચીવ કરવા માટે. એટલે ધીસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, તેમાં આપણે બી કંઈ કરી નહીં શકીએ. સો લેટ્સ, જ્યાં બી છે, જેવા બી છે, બસ તેને એન્જોય કરો, એન્જોય ધી વાઇબ, એન્જોય ધી ડે. ચલો આ બધું અહીંયા અહીંયા ટેનિસ ગ્રાઉન્ડ જેવું હતું. ના સામે મારી જે ડોમેટ્રીના બિલ્ડિંગ છે, આ મારી બિલ્ડિંગ છે. હા તો ફ્રેન્ડ્સ, હું મારા ડોમેટ્રી તરફ આવી ગયેલો છું, કોલેજ EFG. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અગર તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મારા ચેનલને, જેથી હું મારા વિડીયોઝમાં ઓર અપડેટ કરી શકું અને તમને વધારે વસ્તુ મેં શેર કરી શકું. અગર તમને કોઈને અહીંયા પ્રાગમાં આવવાની ઈચ્છા હોય એબ્રોડ સ્ટડીઝ માટે, હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરી શકું છું. તેના માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.